બારડોલી તાલુકાના કિકવાડ ગામેથી દારૂના જથ્થાના નાશની મોટી કાર્યવાહી સામે આવી છે। પલસાણા અને કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 166 પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલા 1,83,693 નંગ વિદેશી દારૂનો કોર્ટનો હુકમ બાદ નાશ કરવામાં આવ્યો। જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત અંદાજિત ₹4,52,00,000 જેટલી થઈ હોવાનું સામે આવ્યું છે। કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કિકવાડ ગામે રોલર ફેરવીને દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। ગુજરાતના દારૂબંધીના કડક અમલ વચ્ચે બારડોલીના કિકવાડ ગામે મોટી કાર્યવાહી કરવામાં આવી। પલસાણા કામરેજ પોલીસ દ્વારા અલગ અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂ જથ્થાનો કાયદેસરની પ્રક્રિયા બાદ નાશ કરવામાં આવ્યો। પલસાણા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 મહિનામાં નોંધાયેલા કુલ 14 પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલા 1,26,114 નંગ દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો। આ દારૂના જથ્થાની અંદાજિત કિંમત ₹2,81,00,000 જેટલી હોવાનું જણાવ્યું છે। જ્યારે કામરેજ પોલીસ સ્ટેશનમાં 1 વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ 152 ગુનાઓમાં જપ્ત કરાયેલા 57,579 નંગ દારૂનો પણ નાશ કરવામાં આવ્યો। આ જથ્થાની અંદાજિત કિંમત ₹1,71,00,000 જેટલી હોવાનું સામે આવ્યું છે। આમ પલસાણા અને કામરેજ પોલીસ સ્ટેશનમાં કુલ 166 ગુનાઓમાં જપ્ત કરાયેલા 1,83,693 નંગ દારૂનો નાશ કરવામાં આવ્યો છે। આજરોજ બારડોલી તાલુકાના કિકવાડ ખાતે પ્રોહિબિશન મુદ્દામાલના નાશની કામગીરીનું આયોજન કરવામાં આવેલું છે। સદર કામગીરી અન્વયે પલસાણા પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલા કુલ 14 ગુના નામદાર કોર્ટના હુકમથી આપણે પ્રોહિબિશનનો મુદ્દામાલ જે છે એનો નાશ કરવા જઈ રહ્યા છીએ। આ કુલ 14 ગુના જે છે એની અંદર કુલ 1,26,114 નંગ અને અંદાજિત ₹2,81,00,000 જેટલી જે કિંમત છે એ પ્રોહિબિશન મુદ્દામાલનો આપણે નાશ કરી રહ્યા છીએ। સાથે સાથે કામરેજ પોલીસ સ્ટેશનની અંદર વિવિધ 152 જેટલા અલગ અલગ ગુનાઓ છે પ્રોહિબિશનને લગતા। એમાં જપ્ત થયેલ મુદ્દામાલ જે છે એની નાશ કરવાની કામગીરી આજે આપણે કરી રહ્યા છીએ। કામરેજ પોલીસ સ્ટેશનની અંદર કુલ 152 ગુનામાં કુલ 57,579 નંગ અને અંદાજિત ₹1,71,00,000ની કિંમતનો પ્રોહિબિશન મુદ્દામાલ જે છે એનો નાશ કરવાની કામગીરી આપણે સરકારશ્રીનો જે નિયત પરિપત્ર છે એની જોગવાઈને અનુસરીને સંબંધિત વિભાગના અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં પંચોની હાજરીમાં કરવા જઈ રહી। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।